તો હાય ગાઈસ, મેં મંગાવી લીધા છે આટલા બધા પાર્સલ. તો આ પાર્સલ કોના માટે છે, શું છે અને આની અંદર શું છે, બધું હું તમને વિડીયોમાં બતાવવાની છું. તો વિડીયો એન્ડ સુધી જોજો, બહુ જ મજા આવવાની છે અને કંઈક નવો વિડીયો છે ગાઈસ. અને વિડીયો ગમે તો પ્લીઝ એક લાઈક થી સબસ્ક્રાઇબ કરી દેજો. હું છું તમારી પ્યારી અપેક્ષા અને આજે આપણે વિડીયો લઈને આવી ગયા છે અનબોક્સિંગનો. બહુ જ બધા અનબોક્સિંગના વિડીયો બહુ જ જલ્દી ગાઈસ આવવાના છે. તો પ્લીઝ ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો મસ્ત મજાના અનબોક્સિંગ જોવા માટે. અને હા, અગર તમને ગુજરાતીમાં ખબર નથી પડતી અને તમે હિન્દીમાં વિડીયો જોવા માંગો છો તો મારી બીજી ચેનલ છે અપેક્ષા લાઈફસ્ટાઈલ, એની લિંક ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે. ફટાફટથી જાઓ અને એ બી સબસ્ક્રાઇબ કરી દો અગર તમને ગુજરાતીમાં ના ખબર પડતી હોય તો. એમાં ખાલી ઓનલી લાઈફસ્ટાઈલ રિલેટેડ જ વિડીયો આવે છે. આ મેં મંગાયા છે આટલા બધા પાર્સલ, અને એક પાર્સલમાં એક જ વસ્તુ છે એવું નથી ગાઈસ, એક પાર્સલમાં બહુ જ બધી વસ્તુ છે. તો આપણે એક એક કરીને ખોલશું. 2 3, આમાં તો બહુ જ બધું છે ગાઈસ, બહુ જ. હા ગાઈસ, બહુ જ બધી વસ્તુ છે. તો સૌથી પહેલા કયું ખોલી, અક્કડ બક્કડ બબ્બેકો. ચલો આ ખોલીએ સૌથી પહેલા. શું ગેસ કરશો આની અંદર શું હશે? હા ગાઈસ, આમાં જે વસ્તુ નીકળશે ને એના જો તમને યુઝ કરતા કે એવા કોઈ બી વિડીયો જોઈતા હોય ને તો તમે લોકો છે ને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી દેજો, એની લિંક બી ડિસ્ક્રિપ્શનમાં છે. કેમ કે એ બધા વિડીયો તો પાછા મારા ઇન્સ્ટામાં જ આવતા હોય છે ગાઈઝ. તો ગાઈઝ આની અંદરથી નીકળી છે સીરમ, ને આનો વિડીયો બહુ જલ્દી આવવાનો છે મારા ઇન્સ્ટાગ્રામની અંદર. ગાઈઝ આ સીરમ મેં મંગાવી લીધી છે અને જો તમારે મંગાવી હોય તો તમારે જો આમાંથી જે વસ્તુ નીકળે છે ને એમાંથી તમારે કોઈ બી વસ્તુ મંગાવી હોય તો તમે મને છે ને DM કરજો, યા પછી હું ડિસ્ક્રિપ્શનમાં બધી લિંક આપી દઈશ, તમે ત્યાંથી બાય કરી શકો છો. ગોડ કેટલું મસ્ત પેકેજિંગ છે, ખુલતું નથી. જો ગાઈઝ, અગર તમને છે ને બ્લેક સ્પોટ, વ્હાઇટ સ્પોટ, બ્લેક હેડ, વ્હાઇટ હેડ એવું બધું છે તો આ સીરમ તમારા માટે જ છે. મેં છે ને મને હમણાંથી આ મેકઅપ અને આ ગરમીના બાર ડસ્ટના ને એના લીધે છે ને મને થોડા બ્લેક હેડ્સ, વ્હાઇટ હેડ્સ, બ્લેક સ્પોટ, ડાર્ક સ્પોટ એવું બધું થોડું થઈ ગયું છે. એના માટે મેં મંગાવી છે. એવી તો મેં બહુ જ બધી સીરમ અલગ મંગાવી છે. વિડીયો જોતા રહેજો, તમને ખબર પડશે કઈ સીરમ મંગાવી છે. અડધેથી મૂકીને જતા રહેશો ને તો બહુ જ બધું તમે મિસ કરો છો ગાઈઝ. વિડીયો એન્ડ સુધી જોજો, બહુ મજા આવવાની છે. એના પછી ચલો આ ઓપન કરીએ છીએ. ગાઈસ આની અંદરથી નીકળ્યું છે ગાર્નિયર. તો ને ગાર્નિયરમાં મેં શું મંગાવ્યું છે એ આપણે ઓપન કરીએ અને જોઈએ. ગાઈસ આની અંદર મેં મંગાવી છે ગાર્નિયર સનસ્ક્રીન સ્પ્રે, અને એની સાથે ફેસ વોશ. ગાર્નિયરનું ફેસ વોશ અને સનસ્ક્રીન બંને મેં મંગાવી લીધું છે. તમારા લોકોને બી મંગાવવું હોય તો ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક મળી જશે, તમે ત્યાંથી મંગાવી શકો છો. ચલો જોયું ને, એકમાં બે વસ્તુ નીકળે છે. હવે આની અંદર તો ગાઈઝ મેં બહુ જ બધું મંગાવ્યું છે. ચલો ફટાફટથી ઓપન કરીએ. આ ખોલવા માટે તો હું બી બહુ સુપર એક્સાઇટેડ હતી ગાઈઝ, અને તમને બધાને એવું છે કે મારે એકલીને જ એવું છે કે પાર્સલ આવતા હોય ને એટલે ઓપન કરવાની એટલી જલ્દી ને. આ તો મારે છે ને 1-2 પાર્સલ આગળ પાછળ આવ્યા ને એટલે આટલી વાર લાગી. અદરવાઇઝ તો હું ખોલીને ચેક કરી જ લઉં. ખબર છે મેં મંગાવ્યું છે કે આવું જ છે વસ્તુ, તો એ ખોલીને ચેક કરવા બેસી જ જવાનું. તમે બધા એવા છો કે હું એકલી જ એવી છું ગાઈસ. ચલો ફટાફટથી ખોલીએ. God guys,
ગાઈઝ અત્યારે આ મોસ્ટ વાયરલ છે, બહુ જ બોડી વોશ એટલું બધું વાયરલ થયું છે ને કે કોઈ વાત નહીં. એમ તમારે અત્યારે ગરમીના લીધે જે શું કહેવાય, મેં બહુ જ બધા વિડીયો ને બહુ જ બધું જોયું હતું. હું એટલી એક્સાઇટેડ છું ને આને યુઝ કરવા માટે, તો મેં મંગાવી લીધું છે. તમે મંગાવી લેજો ફટાફટથી. પછી એના પછી મેં મંગાવ્યું છે જો ફરીથી નાયાસિનામાઇડ વાળી ફેસ સિરમ. એનું પાછું કારણ છે કે મને ડાર્ક સ્પોટ અને વ્હાઇટ સ્પોટ થઈ ગયા છે, તો મેં કીધું મંગાવી જ લઈએ આપણે, એટલે જતા રહે ફટાફટથી. અને આ ગાઈડ ફોક્સટેબલનું અત્યારે આ પર્પલ કલરનું માસ્ક એટલું વાયરલ થયું છે ને, તમે જેને બી જોશો ને પર્પલ કલરનું માસ્ક લગાવેલું જ હશે વિડીયોમાં, જે સ્કિન કેર વાળા હશે ને. મેં તો એ બધા યુઝ કરતા હોય તો આપણે કેમ નહીં, તો મેં મંગાવી લીધું ગાઈઝ. પછી એના પછી બીજી બી મંગાવી છે સનસ્ક્રીન. કેમ ખબર છે ગાઈઝ, આટલી બધી ગરમી પડે છે અને સાચું કહું, જો તમે સનસ્ક્રીન લગાવ્યા વગર ઘરની બહાર ગયા ને તો તમે તમારી જાત ઉપર કંઈક ખોટું કરો છો. એના માટે મને તો, હું જો સનસ્ક્રીન લગાવ્યા વગર ઘરની બહાર જાઉં ને તો મને એવું લાગે કે મેં મારી જાત માટે કંઈક ખોટું કરી દીધું છે, કંઈક ભૂલી ગઈ છું, કંઈક રહી ગયું છે, એવું જ થયા કરે મને. એટલે આપણે છે ને સનસ્ક્રીને મંગાવી લીધી. બીજી બી ગાર્નિયરની એ મંગાવી અને ફોક્સટેબલની એ મંગાવી. કેમ કે હું તો ક્યારેક જો બહુ જ ગરમી હોય એવી જગ્યાએ છું તો ડબલ લેયર બી કરી નાખું ગાઈસ. અને અમુક એવું ખબર છે, અમુક સનસ્ક્રીન એવી હું ફેસ પર યુઝ કરતી હોય, અમુક હેન્ડ પર, અમુક લેગ પર. એટલે આપણે સનસ્ક્રીનનો તો મારી પાસે ઢગલો છે ગાઈસ, અને યુઝ કરવાની જ. અને બીજી બી છે ને બ્રાઇટનિંગ સિરમ મંગાવી છે, વિટામિન સીની બ્રાઇટનિંગ સિરમ. એ બી બહુ જ સરસ આવે છે ફોક્સટેબલની. આ બધું એનું બિલ છે. અને લાસ્ટ બટ નોટ લીસ્ટ ગાઈઝ, નાયકામાંથી મંગાવ્યું છે મેં. આની અંદર શું હશે તમે લોકો ગેસ કરી શકો છો? ગાઈઝ સાચું કહું, આ બધા પાર્સલ મારા માટે જ છે, બીજા કોઈના માટે નથી. મેં સ્ટાર્ટિંગમાં તમને કીધું હતું ને કે કોના માટે મંગાવું છું, શું મંગાવું છું, તો ગાઈઝ ઓનલી ને ઓનલી ફોર મી. અને હા ગાઈઝ એક વાત કહું, હું બહુ જ બધા પાર્સલ મંગાવું છું, મારે બહુ જ બધા પાર્સલ આવે છે, પણ હા એમાંથી છે ને અમુક ગીવ અવે બી આવવાના છે બહુ જલ્દી. આમાંથી કોઈ પણ વસ્તુ ગીવ અવે બી થઈ શકે છે, તો જેને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, તો તમને બધાને એવી છે ને ગીવ અવેનો લાભ મળે. ગીવ અવે માટે શું છે કે ચેનલ સબસ્ક્રાઇબ કરવાની, ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરવાનું અને કોમેન્ટ કરતી રહેવાની. કોમેન્ટમાંથી જ હું કોઈ બી એક વ્યક્તિને પિક કરીશ રેન્ડમલી. કે કોમેન્ટ ક્યારે કરશો તમે, વિડીયો જોયો હોય ત્યારે, રેગ્યુલર વિડીયો જોશો તો જ. અને હું લાસ્ટ મારા 5, 7, 10 એવા વિડીયો જોઈશ ને એમાંથી જેની વધારે કોમેન્ટ હશે એને હું પિક કરીશ અને એને જ આ ગીવ અવેનો લાભ મળવાનો છે. તો વિડીયો જોતા રહેજો, કોમેન્ટ કરતા રહેજો. સબસ્ક્રાઇબ તો નહીં કરો તો વિડીયોની નોટિફિકેશન નહીં આવે, બેલ આઇકન દબાવી દેજો એટલે નોટિફિકેશન બી આવી જાય. અને એનું અનાઉન્સમેન્ટ કદાચ ઇન્સ્ટામાં બી આવી શકે છે. ગીવ અવેમાં કોણ વિનર થયું છે એનું વાતો કરતાં કરતાં મેં ઓપન કરી લીધું છે મારું નાયકાનું પાર્સલ. અને એમાંથી મેં મંગાવ્યું છે પોન્ડ્સનું ફેસ વોશ. તો ગાઈઝ આજનું મારું અનબોક્સિંગનો આ વિડીયો હતો કે મેં શું મંગાવ્યું છે. મારી છે ને જે લાઈફસ્ટાઈલની ચેનલ છે ને એની અંદર હિન્દીમાં વિડીયો આવે છે, અને લાઈફસ્ટાઈલ માટે હું લાઈફસ્ટાઈલમાં શું યુઝ કરું છું એ બધું હું ત્યાં મૂકતી હોય છું. તો મોસ્ટલી એના માટે જ હતો, પણ મને થયું કે લાઈફસ્ટાઈલ માટે મૂકું છું તો ચલો મારા બ્લોગવાળા વ્યુઅર, જે મારા ગુજરાતીવાળા વ્યુઅર છે એ લોકોને બી બતાવી દઉં કે હું શું યુઝ કરી રહી છું, હું શું મંગાવી રહી છું. તો વિડીયો ગમ્યો હોય તો એક લાઈક કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો, તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરવાનું બિલકુલ ના ભૂલતા. ફરીથી પાછા મળશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી તમારી પ્યારી અપેક્ષા. બાય. જય અંબે ને જય શ્રી કૃષ્ણ. બાય.